પ્રજાએ દીધેલું છે કાનભાઈ. આ આપણને કોઈએ બાપદાદામાં દીધેલી, વારસામાં દીધેલી મિલકત નથી. પ્રજાએ તમને પ્રતિનિધિ તરીકે મત દીધા છે, તો તમે શેની જાહેરાત કરી શકો કે હું રાજીનામું દેવા તૈયાર છું? તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો અને ગોપાલભાઈ છે એ આમ આદમીના ધારાસભ્ય છે. સાહેબ, તમને બેમાંથી એકેયને હક નથી. આકાને પૂછ્યા વિના બાથરૂમ નથી જવાતું કાકા આવ, અને તમે રાજીનામાની વાત કરો છો. ભર્યું નાટક. અને આ ગુજરાતના ઓલા પુલમાં 21 પનોતા પુત્રની જિંદગી હોમાયણી છે, ગુનાહિત બેદરકારી છે. એની સામે મીડિયાનું ધ્યાન અવરે ખેંચીને એ કોની બેદરકારી છે? એ કોની બેદરકારીને હિસાબે અમારા ભાઈ અમિત ચાવડાથી માંડીને તમામ કોર્પોરેટરોએ લેટર લખ્યા હતા કે આ પુલ જર્જરિત થઈ ગયો છે, તૂટવાની થશે, અને 21 જણાની જાન ગઈ છે. એનું જવાબદાર કોણ? એ તો ગોતો, એના ઉપર તો એફઆરઆઈ કરો. એ કરવાના બદલે મોરે મોરા ભટકાયણા, ચેલેન્જ ઉપર ચેલેન્જ. હું કાનાભાઈ તમે રાજીનામું દેશો? ભાઈ આ તો અમારે મોરબીમાં અમે નાનકડા હતા ત્યારે તરગારા રમતા વ્યાસ